હેલો ગાઈસ, સમિષ્ટ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો વરસાદના ગરમા ગરમ એવા પાસ્તા એકદમ દેશી સ્ટાઇલ હોટલના પણ પાસ્તા ભૂલાવી દે એવા મસ્ત એવા આપણે પાસ્તા બનાવીશું અને એ પણ ઝટપટ બની જાય છે। જો કેટલા સરસ દેખાય છે। તો ચાલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો એના માટે જો આપણે પાણી ઉકળવા દેવાનું, થોડું પાણી ઉકળે એટલે એમાં આપણે થોડું તેલ ઉમેરી થોડું મીઠું ઉમેરી દેવાનું અને આપણે પાસ્તા કોઈ પણ શેપના તમે પાસ્તા લઈ શકો છો। જો આ રીતના કુરકુરે ટાઈપના મેં લીધા છે। તમે એની જગ્યાએ પર કોઈ પણ પાસ્તા લઈ શકો છો। આ રીતના સાઈડના મિક્સ કરીને એને આપણે મીડિયમ ફ્લેમ પર એને થોડી વાર એવું હોય તો ઢાંકી દેવાનું, ઢાંકીને થવા દેવાનું। તો જો આપણા પાસ્તા મસ્ત એવા બફાઈ ગયા છે। હવે એને આપણે એક વાસણમાં કાઢી લઈશું બાઉલમાં। હવે થોડું ઠંડુ પાણી ઉમેરી દઈશું, જેનાથી એની પ્રોસેસ જે થયા કરે એની બંધ થઈ જાય ને। થોડું તેલ ઉમેરીને આ રીતના જો મિક્સ કરી લેવાનું રહેશે। તાત્કાલિક બનાવવાના હોય તો પછી તમારે તેલ કે પાણી ઠંડુ ઉમેરવાની જરૂર નથી હોતી। હવે એક પેનમાં આપણે તેલ લઈશું, એમાં લસણ ઉમેરીશું, થોડી વાર થવા દઈશું એને। હવે એકદમ પાતળી સ્લાઇસ કરીને મેં અહીંયા ડુંગળી લીધી છે, એની જગ્યાએ તમે ઝીણી સમારીને પણ લઈ શકો છો। તો એને પણ આપણે જો થોડી ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની રહેશે। થોડા કેપ્સિકમ ઉમેરી દઈશું અને એને બંનેને સારી રીતના સાતળી લઈશું। જો આ રીતને હવે ટામેટાં ઉમેરી દઈશું। ટામેટાની જગ્યાએ ટામેટાની પ્યુરી પણ તમે ઉમેરી શકો છો અહીંયા છીણીને। હવે મીઠું ઉમેરીને એને પણ ટામેટાને સરસ એવા બફાઈ જાય, ચડી જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું રહેશે। હવે એમાં આપણે જો ટામેટા બરાબર બફાઈ ગયા છે એટલે એમાં હળદર ઉમેરી દઈશું, લાલ મરચું, ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। એકદમ દેશી સ્ટાઇલ બનાવીશું એટલા માટે થોડો ચપટી ગરમ મસાલો ઉમેર્યો છે મેં અહીંયા। તમે અહીંયા મેગી મસાલો પણ ઉમેરી શકો છો, પાસ્તાનો જે મસાલો આવે છે તે પણ તમે ઉમેરી શકો છો। જો સારી રીતના મિક્સ કરી લેવાનું। અહીંયા મેં ટોમેટો કેચઅપ લીધો છે। ટોમેટો પ્યુરી નાખો તો ટોમેટો કેચઅપની જરૂર નહીં હોતી વધારે। હવે રેડ ચીલી સોસ ઉમેરીશું। બધા સોસ ઓપ્શનલ છે, એમને સાદા પણ ખૂબ જ સારા લાગે છે। અને થોડો સોયા સોસ, આ તો બાળકોને સારું લાગે ને થોડું ખાઈ લે એના માટે આપણે આ રીતના કરવાનું થોડું। તો જો હવે એને સાઈડના મિક્સ કરી લઈશું। થોડું પાણી મેં દઈશું, જેનાથી આપણે જે મસાલા છે તે બળી ના જાય, નીચે ચોંટી ના જાય એટલા માટે। જો આ રીતનું હવે બાફેલા જે આપણા પાસ્તા છે તે અંદર ઉમેરી દઈશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। તમે જો તીખાશ જોઈએ તો અહીંયા મરી પાવડર પણ ઉમેરી શકો છો, લીલા મરચાં પણ ઉમેરી શકો છો તમે એમાં, અને સારી રીતે એને મિક્સ કરી લેવાનું રહેશે। જો કેટલા સરસ દેખાય છે, ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। તમે ઘરે ટ્રાય કરજો એકવાર અને ઝટપટ પણ બની જાય છે। હવે લીલી ડુંગળી ઉમેરીશું। લીલી ડુંગળીનો જે લીલો પાર્ટ આવે છે તે ઉમેરવાનો, એનાથી સ્વાદ એવો ખૂબ જ સરસ લાગશે તમને। સાઈડને મિક્સ કરી લઈશું। તો જો આપણા રેડી થઈ ગયા છે હવે પાસ્તા, એને સર્વ કરી લઈશું। તો જો કેટલા સરસ દેખાય છે, એકદમ ગરમા ગરમ એવા પાસ્તા। બાળકોને લંચ બોક્સમાં પણ આપશો તો પણ તમારું લંચ બોક્સ એ લોકો ફિનિશ કરીને જ આવશે। હવે થોડો સ્વાદ માટે ઉપરથી થોડું ગાર્નિશિંગ માટે મેં અહીંયા ચીઝ લીધું છે। ચીઝ એકદમ ઓપ્શનલ છે, તમારે ના લેવું હોય તો નહીં લેવાનું। આ રીતના ખાલી ગાર્નિશિંગ જ મેં કર્યું છે એનાથી। જો તમને મારો વિડીયો સારો લાગે, મારી રેસીપી સારી લાગે તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો, કોમેન્ટ કરજો। થેન્ક યુ।